તારીખ 4 જૂનની રાત્રે ભારતીય સમય અનુસાર 2 વાગ્યાથી 5:25 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ થવાનું હતું. અલગ દેશને કારણે ઉભા થતા સમય તફાવત મુજબ આફ્રિકામાં રાત્રે 3:30 વાગ્યાથી ગ્રહણનો સ્પર્શ થતો હતો. છતાં સ્વામીશ્રી તો રાત્રે 2 વાગ્યાથી ગ્રહણની સભા માટે ગોઠવાઈ ગયા. નાના નિયમ પાળવામાં પણ તેઓનો ઉત્સાહ અમાપ અને તકેદારી સૂક્ષ્મ રહેતા. આ સભામાં તેઓએ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે પદ પર 3 કલાક સુધી નિરૂપણ કરીને હદ વાળી દીધી. 3.25 કલાક જેટલી લાંબી સભા, મધ્યરાત્રિનો સમય અને વાતાવરણમાં શીત લહેર, છતાં આ આખા કાર્યક્રમમાં તેઓએ કોઈની આંખ મીચાવા દીધી નહીં. ગ્રહણ મુક્તિ બાદ તેઓની કથા પૂરી થઈ ત્યારે સૌના મુખેથી એક જ ઉદ્ગાર સરી પડ્યો. આખી રાત પલકારાની જેમ વીતી કેવી રીતે પસાર થઈ ગઈ. કાલહ પીબતી તદૃશમ, કાળ રસને ખાઈ જાય છે, પણ એ કાળને ચાવી જાય એવો રસ આજની કથામાં સ્વામીશ્રીએ મૂકી દીધેલો. એ રસ પ્રવાહમાં ઉડતા મધ્ય બિંદુઓ, મધુ બિંદુઓ કંઈક આવા હતા. રોજ કથામાં બેસવું, વચનામૃત સ્વામીશ્રીની વાતો દરરોજ વાંચવા, ચેષ્ટા બોલીને જ સૂવું. શબ્દ લાગે તો દુઃખ થાય, ઉદાસીનતા આવે, એ બધી કાચપ કહેવાય. ભગવાનની આજ્ઞાથી થોડું કરીએ તોય સુખ આવે. ભગવાન અને સંતને મૂકીને ક્રિયારૂપ ન થવું. સેવા અને કથા વાર્તાનો અંગ હોય તો ક્યાંય વાંધો ન આવે. ઠરાવમાં દુઃખ અને નિર્વાહમાં સુખ છે. સાધુતાના માર્ગમાં ઠરાવ ન હોય, સાધુતાની ડિગ્રી પ્રાપ્ત થાય તેમાં બધી ડિગ્રી આવી ગઈ. ભગવાન અને સંતને રાજી કર્યા તે જ સાચું જીવન. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને આધારે આપણને સુખ મળ્યું છે, નહીં તો ટકાના 3 શેરમાં ખપતા હોત. માટે મનનું ધાર્યું મૂકી દે તેઓ ઘાટ વળે. સવારે 5:30 વાગે ગ્રહણની સભા સમાપ્ત થઈ. હવે સ્નાન પૂજા માટે ઊભા થવાનું હતું, પરંતુ સ્વામીશ્રી પોતાના બાથરૂમમાં કોઠારી સ્વામીને સ્નાન કરવા મોકલી છેક 6:15 વાગ્યા સુધી સભાના આસન પર જ બેસી રહ્યા. કોઠારી સ્વામીએ ગઈકાલે આખા દિવસનો ઉપવાસ કરેલો. તેઓ સ્નાન કરીને વહેલા પરવારે તો પારણા વહેલા કરી શકે તેવી સ્વામીશ્રીની ગણતરી હતી. પોતાના સુખ સુવિધા શિષ્યોને સોંપીને રાજી થનારા આ ગુરુ માટે સૌનો એક જ અનુભવ રહેતો કે સ્નેહ એનો હું શું કહું. તારીખ 5 જૂનના રોજ હિન્દુ હોલમાં યોજાયેલી આફ્રિકાના રોકાણની અંતિમ જાહેર સભામાં આશીર્વાદ વર્ષાવતા સ્વામીશ્રીએ જણાવ્યું, આપણું જીવન ધર્મ છે. ધર્મ મૂકે તેટલી અશાંતિ. નિયમ વગરનું જીવન નકામું છે. સિકંદર બાદશાહને મૃત્યુ આવ્યું ત્યારે અમલદારો, લશ્કર, સત્તા, સમૃદ્ધિ, લક્ષ્મી, ડોક્ટર કોઈ સહાય કરી શક્યા નહીં. દેહ તો નાશ પામવાનું છે. ખોટા મારે શું ખોટું કરવું. રાવણ શક્તિશાળી હતો તોય તેના મનસુબા પૂરા ન થયા. ભગવાનની ઈચ્છા વિરુદ્ધના સંકલ્પ પૂરા ન થાય. તેની પાછળ જીવન બરબાદ ન કરવું. એવું જીવન જીવવું કે જેથી ભગવાન રાજી થાય. ભગવાનમાં શ્રદ્ધા રાખી નિયમ પાડીશું તો લાભ થશે. તે રસ્તે ચાલવું તે આપણું કામ છે. આમ છેલ્લી શીખમાં ધર્મનો મર્મ સમજાવી 71 દિવસ સુધી આફ્રિકાને ધન્ય કરી સ્વામીશ્રીએ 7 જૂનની સાંજે 7:50 વાગે એરપોર્ટ પર જવાથી વિદાય લીધી. હવાઈ મથકે ઠંડીની તીવ્રતા ઘણી હતી, જેથી સહયાત્રી શ્રી હરિદાસ સ્વામી શરીર પર ઓઢેલું ગાતરિયું ગાંઠ મારીને બાંધવા લાગ્યા. પરંતુ તેમાં જોઈએ એવી બરકત નહોતી આવતી. સ્વામીશ્રીએ જોયું એટલે એમ ન બંધાય કહેતા ઊભા થયા અને સંતને ચુસ્તપણે ગાતરિયું બાંધી આપ્યું. માતાને બાળકની ચિંતા રહે એથી વધુ સંભાળ સ્વામીશ્રી સંતો ભક્તોની રાખતા. એના આધારે આપણે મહારાજના કેટલાક પ્રસંગો, મહારાજના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ પાના 112 પાનાની બુક છે. એટલે 7 વર્ષનું વિતરણ 112 પાનાનું ચિત્ર સહિત છે. બહુ સંક્ષિપ્તમાં કહેવાય. એ આપણે સત્સંગ પ્રવૃત્તિના સિલેબસમાં જે પ્રવેશ પરીક્ષા જેણે આપી દીધી હોય એને આગળ ઊંચી કરો. આ વખતે જે આપવાને એટલા આગળ ઊંચી કરો. ઘણા બધા માટે તક છે હજી પરીક્ષા. તો સત્સંગ પરીક્ષાના માધ્યમથી આપણે મહારાજ સ્વામીને
સંપ્રદાયને સારી રીતે સમજી શકીએ, આપણી દ્રઢતા વધે, સ્પષ્ટતા વધે. તો મહારાજે 11 વર્ષે ગૃહત્યાગ કર્યો. વિશ્વના ઇતિહાસમાં ઘણા બધાના ગૃહત્યાગ છે, પણ મહારાજનો ગૃહત્યાગ અપાર હતો. ઘણા દુઃખીને દુઃખીથી મૂકી દીધો, ઘણાને પોતાનું ધર્મ ના થાય એટલે મૂકી દીધો હોય, ઘણાને સંસાર દુઃખમય એમ જાણીને મૂકી દીધો હોય. શ્રીજી મહારાજનું વન વિચરને કલ્યાણ યાત્રા શબ્દથી ઓળખવામાં આવે છે. તો મહારાજનું વન વિચરણ કલ્યાણ યાત્રા હતી. મહારાજના સંબંધમાં જે આવ્યા, મહારાજની સેવા કરી, મહારાજનો સમાગમ કર્યો, મહારાજના દર્શન કર્યા, મહારાજની વાતો સાંભળી, આ બધાને ગમે તે સ્વરૂપે મહારાજનો યોગ થયો, સંસ્કાર પડ્યા, મોક્ષના માર્ગે આગળ વધવા માટેના સંસ્કાર પડી. મહારાજે વન વિચરણ કર્યું, એકલા ગયા. કોઈ પરિચિત વ્યક્તિ, કોઈ ગાઈડ, કોઈ સાધન, કશું બી નહીં. હિમાલયની યાત્રા મહારાજે કરી તો આજના દિવસોમાં કેટલા સાધનો, કેટલી સગવડતા, કેવા કપડાં બધું જાય તો અઘરું પડી જાય. એવામાં મહારાજે ખુલ્લા પગે એક મૃગચર્મ શરીર પર અને માઇનસમાં સ્નોફોલ થતો હોય, પવન એટલો આવતો એવો મહારાજ રહ્યા. અસાધારણ કહેવાય હતો. મેડિકલ સાયન્સે આવા વાતાવરણમાં માણસ જીવી ના શકે. ઓક્સિજન ઓછો થઈ જાય, લોહી પણ થઈ જાય. એવા મહારાજે અડવાણા પગે એકલા નિર્ભય થતા વન વિચરણ કર્યું. કલ્યાણ યાત્રા હતી મહારાજની. તો મારે ગૃહત્યાગ કરી અને શ્રીપુરમાં પધાર્યા. એક આશ્રમ મહારાજને સાંજે પરવારીને ધ્યાન કરવા બેઠા. આશ્રમના મહંત આવ્યા કે અંધારું થવાની તૈયારી છે, તમે આશ્રમમાં આવતા. મારે કે અમારા આશ્રમમાં રહેવું તો ઘરનો ત્યાગ શા માટે કરો? મારે ત્યાં મસ્ત આવી એ કે વાંધો નહીં, આવું તો ગામમાં વસ્તીમાં જતા રહો, રાતે હિંસક પશુ આવે, તમને મારશે. મારે તેમને મોતને બીક લાગતી જ નથી. મોતને લાગણી હતી એટલે મારે તો એ બચ્ચા 12 વર્ષની નજીક, એટલે નામ કિશોર લાગણી હતી. પણ મારે તો ત્યાં ધ્યાન કરવા બેઠા અને ગામમાં તો સોંપો પડી ગયો. રાત્રે સિંહ આવ્યો. મનને ચિંતા મહારાજની હતી કે નાનું યુવક બ્રહ્મચારી, એનું શું થશે? અને સિંહ મહારાજ બારી ખુલી જોઈ અને સિંહ તો મહારાજ પાસે ગયો. મહારાજને ચરણ ચાકવા બેસી, એકદમ શાંત પાળતો પુત્ર હોય. મહારાજ એને પ્રેમથી દ્રષ્ટિ કરીને આંખે હતા હતા. આ દ્રશ્ય મહંતની કલ્પનામાં પણ આવ્યું નથી. સવાર પડીની રાહ જોતા હતા. મહારાજ પરવારીને બીજે વિચરણ કરવા નીકળ્યા અને મહંત પાછા દોડતા ગયા કે તમે રોકાઓ. આ મંદિર મહંતાએ અમે બધા તમારા. એ વખતે યુગસમાં નોંધાયું એ મંદિરની આવક વર્ષે ₹1,00,000, 230 વર્ષ થયા. વર્ષે ₹1,00,000ની આવક હતી. દાતાઓ મહારાજ કે એના માટે આવ્યા નથી, અમે તો અનેકનું કલ્યાણ કરવાનું છે. સામેથી મહંતાએ, સામેથી પૈસા, સામેથી સત્તા, પણ મહારાજે એક જ ધ્યેય નક્કી કર્યું કે મારે અનેકનું, અનંતનું કલ્યાણ કરવું છે. તો મહારાજને મહારાજ ઉલ્હાશ્રમમાં ગયા. બ્રહ્માના પુત્ર ઉલ્લાહ એને ત્યાં તપ કર્યો તે ઉલ્હાશ્રમ. મહારાજ ત્યાં ઉલ્હાશ્રમમાં ગંડકી નદીને કાંઠે એક પગે ઉભા રહીને 6 મહિના સુધી આકરું તપ, ફક્ત શ્વાસ હવા લઈને જ મહારાજને તપ કર્યો. આપણે સવારે પૂજામાં તપની માળા ફેરવીએ. મહારાજ 6 મહિના એક સ્થિર રહી શક્યા. દેહાતીત, દેહના કોઈ ભાવ નહીં. એ શરીર મહારાજે ધારણ કરી પંચભૂતનું હતું. ઠંડી, ગરમી, ઉજાગર, થાક, ભૂખ, તરસ, આ બધા ભાવ તો પંચભૂતને સ્પર્શે જ. પણ મહારાજ હંમેશા દેહાતી ગયા. 6 મહિના સુધી મહારાજે એક પગે ઉભા રહી અને ત્યાં
પૂર્ણાશ્રમમાં આવું તપ કર્યું એટલે કે મનુષ્ય દેહી કરીને આવું પણ થઈ શકે છે તે મહારાજે તપ કર્યું